નવસારીમાં પૂર અંગે અધિકારીઓ અને નેતાઓ સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા। પૂર્ણા અને અંબિકા નદી કિનારે પાડા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી। ઓરંગા નદી કિનારે પણ પાડા બનાવવાની માંગ કરવામાં આવી છે। તો પૂર્ણા નદી માટે 300 કરોડ અને ઓરંગા વલસાડ માટે 200 કરોડની માંગ કરાઈ। પૂરગ્રસ્ત વિસ્તારો અંગે કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ છે। ધારાસભ્યો અને અધિકારીઓને નદી કિનારાના દબાણ દૂર કરવા માટે આદેશ કરી દેવાયા છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને પૂરથી બચાવવા આયોજન કરવા પણ આદેશ કરાયા છે। ધોવાઈ ગયેલા રસ્તાઓની ગુણવત્તા તપાસવા અને ચકાસી રાજ્ય સરકારે આ અંગેનો રિપોર્ટ માંગ્યો। રોડ અને બાંધકામના અધિકારીઓને રસ્તા અને બાંધકામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવા સૂચન કરાયું। પાળા બનાવવાની જરૂર છે, ડ્રેજિંગની પણ કેટલીક જગ્યાએ જરૂર છે। એ ચોક્કસ રીતે આવનારા દિવસોમાં એમણે પોતે કહ્યું છે પ્લાનિંગ સાથે આવો અને ગુજરાત સરકારની ના નથી અને એમાં અમે મદદ કરીશું। પણ જેટલી પ્રોટેક્શન વોલ બાકી છે એની પણ ડિટેલ રિવ્યૂ લેવામાં આવ્યું અને અમારા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને કહેવામાં આવ્યું છે કે જે પણ બાકી પ્રોટેક્શન વોલ હોય એની ડિટેલ જાણકારી આપે તો રાજ્ય સરકાર એ પ્રોટેક્શન વોલ પણ જલ્દીથી જલ્દી બનાવે અને સાથે સાથે જે આપણે નદીઓમાં સિલ્ટિંગ કરવાનું હોય કે ડ્રેજિંગ કરવાનું હોય એમાં પણ કઈ રીતના કરીને આપણે આ ફ્લડ અટકાવી શકીએ એના માટે પણ રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। છિપ્પાડમાં ગુંડલાવનું જે નાળું છે, છિપ્પાડનું નાળું છે એમાં આરઓબી પ્લાન ઉપર આરઓબી ફ્લાયઓવર બ્રિજ બનાવવો ઘણો જરૂરી છે। વર્ષોની ડિમાન્ડ છે અમારી, એ સીએમ સાહેબને રજૂઆત કરી। સુરતની જેમ આપણા પૂર્ણા પર એક પાળો થાય અને એના લીધે જે આ ફ્લડની આજે આ વખતે સારું એટલું હતું કે દરિયાઈ ભરતી નહોતી। જો વરસાદ અને દરિયાઈ ભરતી બંને સાથે હોય તો વધારે પરિસ્થિતિ ખરાબ થાય।